કૈલાશ ટેકરી સદાવરાના વિજયગીરી બાપુના સૂક્ષ્મ સાનિધ્ય બાપુની રામકથા છેલ્લી આગામી 18 એપ્રિલ ના દિવસે પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુની મુખારવિંદથી કથાનો પ્રારંભ થઈ રહ્યું છે. તો આપણે આ કથાની અંદર અત્યારે બધી તૈયારીઓ થઈ રહી છે. અલગ અલગ જોઈ શકો છો કેટલો મોટા પંખાને અહીંયા લગાડવામાં આવે છે. જય માતાજી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આપણે આવી ગયા છીએ પાલીતાણા તાલુકાના વીરપુર ગામમાં, કે જ્યાં આવેલી છે કૈલાશ ટેકરી વિજયગીરી બાપુનું આશ્રમ, કે જ્યાં આગામી 18 એપ્રિલ ના દિવસે પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુની મુખારવિંદથી કથાનો પ્રારંભ થઈ રહ્યું છે. તો આપણે અત્યારે કથા વિશે જે તૈયારીઓ કરવામાં આવી છે તેના વિશે આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ તમને બતાવીશ. સાથે જ તે આપણે વિજયગીરી બાપુની જે સમાધિ છે તેને દર્શન કરશું. સાથે જ આશ્રમની અંદર કેવી કેવી સુવિધાઓ છે તે પણ તમને હું બતાવીશ. અને જે આગામી 18 એપ્રિલના દિવસે જે કથા પ્રારંભ થઈ રહી છે તે વિશે જે તૈયારી થઈ ચૂકી છે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી બતાવીશ. તો મિત્રો, આપણે અત્યારે વિજયગીરી બાપુના આશ્રમની અંદર પ્રવેશી રહ્યા છીએ. જોતા પ્રવેશતા તે પેલા ખૂબ જ સુંદર મજાનો વિશાળ ગેટ બનાવવામાં આવ્યો છે અને સામે જ તે છે તે વિજયગીરી બાપુની સમાધિ છે. તો ચાલો આપણે દર્શન કરીએ વિજયગીરી બાપુના. આ જે વિજયગીરી બાપુની સમાધિ છે તેની બરોબર બાજુમાં તે આગળ ખૂણા ઉપર ખૂબ જ તે સુંદર મજાની એક શિવલિંગનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. તો મિત્રો, આપણે વિજયગીરી બાપુની સમાધિના દર્શન કર્યા બાદ ત્યાં જ તે એક ખૂબ જ સુંદર મજાનું ખોડિયાર માતાનું પણ મંદિર બનાવવામાં આવેલ છે. તો ચાલો આપણે ખોડિયાર માતાના દર્શન કરીએ, ત્યારબાદ મહાદેવનું મંદિર જે બનાવવામાં આવ્યું છે તેના પણ આપણે દર્શન કરીએ. આ જે છે તે પહેલા જે ડેરી હતી એમાંથી અત્યારે આજે નવું મંદિર બનાવવામાં આવેલ છે. તે ખોડિયાર માની મૂર્તિ, ખૂબ જ સુંદર મજાની મૂર્તિ બનાવવામાં આવેલ છે. આ જે ખોડિયારમાંનું મંદિર છે તેની બરોબર બાજુમાં મહાદેવનું પણ એવું મંદિર ખૂબ જ સુંદર બનાવવામાં આવેલ છે. તો ચાલો આપણે મહાદેવના પણ દર્શન કરીએ. મિત્રો, ખૂબ જ સુંદર મજાનું મહાદેવનું મંદિર પણ અહીંયા બનાવવામાં આવેલ છે. જોઈ શકો છો જડેશ્વર મહાદેવ. તો મિત્રો, આપણે મહાદેવજીના દર્શન કર્યા બાદ તેની જ બરોબર બાજુમાં ખૂબ જ સુંદર મજાનું ત્રિશૂળ ઊભો કરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ તે વિશાળ, સાથે ધજા પણ એવી મોટી ફરકાઈ રહી છે કે ધજાની અંદર તમને નંદી મહારાજ અને મહાદેવના ત્રિશૂળના પણ દર્શન થઈ શકે છે. મિત્રો, જોઈ શકો છો કંઈક આવી રીતની સુંદર મજાની કુટીરનું નિર્માણ કરવામાં આવેલ છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ કથા મંડપના ડોમની અંદર. તમે જોઈ શકો છો ખૂબ જ મોટો વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. અને જે ભાવિક ભક્તો આવે છે કથાનું શ્રવણ કરવા માટે, જો તે મોટા પ્રમાણમાં ઉમટી જાય તો જનરલી આપણે કોઈ પણ કથાનું જે અત્યાર સુધીની અંદર અપડેટ આપી છે એની અંદર જે સાઈડમાં મેઇન ડોમની સાઈડમાં જે બંને જે ડોમ બનાવવામાં આવે છે તે રીતે જ અહીંયા પણ બંને ડોમ બનાવવામાં આવ્યા છે. પણ એમાં થોડો ફેર છે. એ આપણે આ મેઇન ડોમ અને જે વ્યાસપીઠ છે તે જોયા બાદ તમને એ ડોમ પણ બતાવું કે ત્યાં કઈ રીતનો ફેરફાર છે આ અત્યારે જે કથાનું આયોજન છે એની અંદર. તો ચાલો આપણે વ્યાસપીઠ તરફ જઈએ, તમને વ્યાસપીઠનું સ્ટેજ ને એ બતાવું કઈ રીતનું અત્યારે કેટલાક સુધી કામ પહોંચ્યું છે. તો મિત્રો, આ છે વ્યાસપીઠ અને પાછળ જે તમને નાનો એવો ડોમ જેવું બતાવી રહ્યું છે ત્યાંથી મોરારી બાપુ જે પાછળનો ભાગ આ જે ખુલ્લો ભાગ ત્યાંથી મોરારી બાપુ વ્યાસપીઠ ઉપર પ્રવેશ છે અને અહીંથી કથાનું શ્રવણ કરાવશે. અને અત્યારે જે ગરમીનું પ્રમાણ છે એ પ્રમાણે જોતા જુઓ, તમે જોઈ શકો છો કેટલો મોટા પંખાને અહીંયા લગાડવામાં આવે છે. જો આ પંખા કંઈક આ રીતે એટલા ઉપર લાગશે.
મારું ગામ પીપળે, મારું નામ ભગવાનભાઈ ગોકુળભાઈ સિંધવ. હું અહીંયા 30 વર્ષથી બાપુની જે મારીથી બને છે તે સેવા કરું છું. અને અત્યારે પરમ પૂજ્ય મોરારી બાપુની સપ્તાહનું ભવ્ય આયોજન છે. એની અંદર અમે છેલ્લા 8 થી 9 મહિનાથી સેવા કરીએ છીએ. જે થાય તે. જે વીઆઈપી લોકો કથામાં આવશે તેની માટે થઈને સોફાની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકો છો બંને બાજુ જોઈ શકો છો. અહીંયા પણ એ રીતના સોફા છે અને આ પણ સોફા. જે વીઆઈપી લોકો આવશે તેની માટે બેસવાની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે જે હું તમને કહી રહ્યો હતો એ બહારનો જે ડોમ છે તેમાં શું ફેરફાર છે તો તે હવે તમને બતાવું હું. કે જો જે મેઇન ડોમ છે કે વ્યાસપીઠનો જે ખૂણો, વ્યાસપીઠનો જે મેઇન કથાનો જે મેઇન ડોમ છે ત્યાંથી લઈને કે જે મેઇન ડોમ પૂરો થાય છે ત્યાં સુધી ઠેઠ સુધી બંને બાજુએ આ રીતના તે મોટા વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. અને એની અંદર પણ નાના નાના પંખા તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાના રાખવામાં આવ્યા છે, જેથી કરી ભાવિક ભક્તો જે કથાનું શ્રવણ કરવા માટે થઈને આવે તે લોકોને કોઈ જાતની તકલીફ ના રહે. તો આપણે અહીંથી જઈશું. હવે તમને સામે જો ડોમ દેખાતો હોય તો બતાવો. અહીંથી નથી તમને એ ડોમે જઈએ કે ત્યાં ડોમ જે બનાવવામાં આવ્યો ત્યાં શું વસ્તુની સુવિધા રાખવામાં આવી છે. રસોઈ ઘર છે કે ઉતારા માટે છે, શેને માટેનું છે જોઈ શકો છો. ત્યાં પણ એટલો મોટો ખૂબ જ ડોમ સુંદર બનાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે ત્યાં જઈને તમને એ પણ બતાવું. તો મિત્રો, રસોઈ વિભાગની અંદર તમે જોઈ શકો છો તો બંને બાજુ જે રસોઈ બનાવવા માટે ચૂલ બનાવવામાં આવેલ છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે. હવે બસ જે છે તો તમે જોઈ શકો છો કેવી સુંદર મજાની દેશી રીતે જે ચૂલ બનાવવામાં આવે છે એ રીતની લાઈનમાં ચૂલો બનાવવામાં આવેલ છે. આ છે રસોઈ ઘરનો સ્ટોરેજ વિભાગ કે તેની અંદર જે કથામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે તેનું સંપૂર્ણ કાચું મટીરિયલ જે છે તે અહીંયા રાખવામાં આવશે. તે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સુંદર મજાનો વ્યવસ્થિત બનાવવામાં આવ્યો છે. અને તેની અંદર પણ નીચે તમે જોઈ શકો છો તો કાર્પેટ પાથરી, પણ સીધી કાર્પેટ હોય એવું નથી, એની નીચે બાકડા મૂકેલા છે. જો અહીંયાથી તમે જોઈ શકો કે જેથી કરીને કે જે કાચું અનાજને એ લાવવામાં આવે તે બગડે નહીં, ધૂળ માટી વાળું ને એવું ન થાય. એટલે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ છે સ્ટોરેજ રૂમની પણ. ત્યાં રસોઈ વિભાગ જોયો અને સ્ટોરેજ રૂમ જોયો બરોબર, તેની બાજુમાં ત્યાં માંડવા નાખવામાં આવેલ છે તમને દેખાતા હોય તો. આ જે તમામ જગ્યા દેખાઈ રહી છે જેની અંદર અત્યારે લોખંડ પડ્યું છે ત્યાં બનશે પ્રસાદ ગૃહ કે જ્યાં ભાવિક ભક્તો આરામથી બેસીને પ્રસાદ ગ્રહણ કરશે. એ જ રીતે એક પાછળની સાઈડ પણ એક પ્રસાદ ગૃહ નિર્માણ કરવામાં આવેલ છે કે ત્યાં પણ ભાવિક ભક્તો જે છે તે ભાઈઓ બહેનો અલગ અલગ બેસીને પ્રસાદનો આનંદ લઈ શકે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ.